હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે ભૂપેન્દ્ર ચુડાસમાની હાજરીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 જૂન 1975માં તત્કાલીન સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઇમરજન્સીને ભાજપ કાળો દિવસ તરીકે મનાવે છે તેમ જણાવ્યું હતું। કટોકટીના સમયે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા અનેક સ્વયંસેવકોને જેલમાં બંધ કર્યા હતા। 25 જૂન 1975ના દિવસે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લદાઈ હતી। તે સમયે સામાજિક, રાજકીય, મીડિયા, વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયા હતા, જે દિવસને ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે મનાવ્યો હતો। ત્યારે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે ભૂપેન્દ્ર ચુડાસમાની હાજરીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। 25 જૂન 1975માં તત્કાલીન સરકાર દ્વારા લગાવવામાં આવેલા ઇમરજન્સીને ભાજપ કાળો દિવસ તરીકે મનાવે છે। કટોકટીના સમયે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા અનેક સ્વયંસેવકોને જેલમાં બંધ કર્યા હતા। 1200ની કેપેસિટી વાળી જેલમાં 3000 લોકોને 21 મહિના રખાયા હતા। આજે 25મી જૂન, આ 25મી જૂનનો દિવસ આ રાષ્ટ્રની લોકશાહીના ઇતિહાસમાં એક કલંકિત દિવસ છે, કાળો દિવસ છે। આજથી બરાબર 48-49 વર્ષ પહેલાં 25મી જૂનના રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમની કેબિનેટને પણ વિશ્વાસમાં લીધા વગર રાત્રે 12 વાગે રાષ્ટ્રપતિને જગાડી ને એમના હસ્તાક્ષર લઈ અને આ દેશમાં કટોકટી લાદી હતી। કોઈ એવી કટોકટી ક્યારે લાદવામાં આવે? કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ હોય, દેશના સીમાડાઓ સુરક્ષિત ન હોય, દેશમાં આંતરિક અસંતોષ વધ્યો હોય, આર્થિક રીતે દેશ પડી ભાંગ્યો હોય, આવા સમયે કટોકટી લાદવામાં આવે છે। પરંતુ આ પૈકીનું આપણા દેશમાં એક પણ બાબત નહોતી। ફક્ત ને ફક્ત પોતાની ખુરશી બચાવવા માટે તત્કાલીન વડાપ્રધાને આ કૃત્ય કરેલું હતું। આ દેશના નાગરિકો એને ક્યારેય ભૂલશે નહીં અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ દિવસને લોકોને ભૂલાવા પણ નહીં દઈએ, કારણ કે અત્યારે જે બંધારણ હાથમાં લઈને બંધારણની દુહાઈ દેનારાઓના જ પૂર્વજોએ, એ જ પક્ષના પૂર્વજોએ, વડીલોએ આ બંધારણને કચડી નાખ્યું હતું, એની ઉપર કાળો ધબ્બો લગાડ્યો હતો અને એને કલંકિત કર્યો હતો। મારા સૌ સાથી મિત્રો અને આપ સૌ, ભૂતકાળમાં વિશ્વમાં જ્યારે પણ આખા દેશમાં કટોકટી લાદવામાં આવી હોય ત્યારે રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હોય એવા સંજોગોમાં કટોકટી લાદવામાં આવેલી। પરંતુ ભારતમાં જે તે સમયે એવી કોઈ પરિસ્થિતિ નહોતી। માત્ર પોતાની ખુરશી બચાવવા માટે જ આમ તો 71માં 2/3 બહુમતી આવેલી, પણ કોંગ્રેસની માનસિકતા સરમુખત્યારની રહી છે। આટલી જંગી બહુમતીના જોડે સુપ્રીમ કોર્ટના 3 જજીસને અવગણીને A.N. રોયને CJI બનાવવામાં આવેલા। આ સરમુખત્યારી સ્વભાવ માત્ર 2 કારણસર અસલામતી લાગવાને કારણે કટોકટી લાદવામાં આવી હતી। એમાંનું એક કારણ 71ની ચૂંટણી વખતે ઇન્દિરાજીના હરીફ ઉમેદવાર રાજનારાયણ હતા। ઇન્દિરાજીએ સરકારી તંત્રનો દુરુપયોગ અને બીજી ગેરરીતિ કરવાના આરોપસર
અલ્હાબાદ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન રાજધારણે કરી હતી, એમાં નામદાર કોર્ટે ઇન્દિરાજીની ચૂંટણી રદ કરી અને ગુજરાતમાં જનતા મોરચાની સરકાર બાબુભાઈ જસભાઈ અને માન્ય કેશુભાઈ પટેલ આ બે જ બનાવ એમને એવો ડર લાગ્યો કે આ કદાચ મારા સૌ સાથી મિત્રો અને આપ સૌ ભૂતકાળમાં વિશ્વમાં જ્યારે પણ આખા દેશમાં કટોકટી લાદવામાં આવી હોય ત્યારે રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હોય એવા સંજોગોમાં કટોકટી લાદવામાં આવેલી, પરંતુ ભારતમાં જે તે સમયે એવી કોઈ પરિસ્થિતિ નહોતી. માત્ર પોતાની ખુરશી બચાવવા માટે જ આમ તો 71માં 2/3 બહુમતી આવેલી, પણ કોંગ્રેસની માનસિકતા સરમુખત્યારની રહી છે. આટલી જંગી બહુમતીના જોડે સુપ્રીમ કોર્ટના 3 જજીસને અવગણીને એ રોયને CJI બનાવવામાં આવેલા. આ સરમુખત્યારી સ્વભાવ માત્ર 2 કારણસર અસલામતી લાગવાને કારણે કટોકટી લાદવામાં આવી હતી. એમાંનું એક કારણ 71ની ચૂંટણી વખતે ઇન્દિરાજીના હરીફ ઉમેદવાર રાજનારાયણ હતા. ઇન્દિરાજીએ સરકારી તંત્રનો દુરુપયોગ અને બીજી ગેરરીતિ કરવાના આરોપસર અલ્હાબાદ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન રાજધારણે કરી હતી. એમાં નામદાર કોર્ટે ઇન્દિરાજીની ચૂંટણી રદ કરી અને ગુજરાતમાં જનતા મોરચાની સરકાર બાબુભાઈ જસભાઈ અને માન્ય કેશુભાઈ પટેલ આ બે જ બનાવ એમને એવો ડર લાગ્યો કે આ કદાચ